તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું સ્વપ્ન હવે ચૂર થઈ ગયું છે। આપને જણાવી દઈએ કે હાર્દિક પટેલ હવે ચૂંટણી નહીં લડી શકે તેને લઈને કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે। ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસમાં જોડાયો હતો ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હાર્દિક પટેલ ચૂંટણી જીતીને આવશે, પરંતુ હવે હાઈકોર્ટે તેની જે અરજી છે તેને ફગાવી દીધી છે। તેને લઈને હવે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। લોકસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે। સમાજ સાથે દગો કરીને ચૂંટણી લડવા નીકળેલા હાર્દિક પટેલને વિસનગર તોડફોડ કેસમાં થયેલી સજા પર છે કે કેવા પ્રકારના કેસોમાં કન્વિક્શન સ્ટે થવું જોઈએ। એ એવા કેસો છે જે ખૂબ રેર અને એક્સેપ્શનલ હોવા જોઈએ, જેવા કેસીસની અંદર જ આ કન્વિક્શન સ્ટે થઈ શકે એવું હોય। પણ જો કે હાલના જે અરજદાર છે તેમની સામે આવા કોઈ એક્સેપ્શનલ સર્કમસ્ટેન્સીસ નથી। તેઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે, તેઓ એવી સ્પીચ આપે છે જે ઇન્સ્ટિગેટિંગ સ્પીચ છે, એવી ફરિયાદો તેમની સામે થયેલ છે અને તે બધા મુદ્દાઓ ધ્યાને લઈ નામદાર કોર્ટે હાલના અરજદારની અરજી ફગાવી કાઢી છે। ખાસ કરીને જે માંગણી કરવામાં આવી હતી કે પુરાવાઓનું મૂલ્યાંકન થવું જોઈએ આ તબક્કે, કે એમની સામે જે પુરાવાઓ છે તે કોઈ ગુનો ન બનતો હોવા છતાં તેમને સજા થઈ ગઈ, તે બાબતે કોર્ટે શું? હાર્દિક પટેલના જે વકીલ હતા તેમની મુખ્યત્વે એવી પણ રજૂઆત હતી કે હાલનું જે કન્વિક્શન તેમની સામે થયેલ છે તે કન્વિક્શન જે જજમેન્ટ આપેલ છે નામદાર નીચલી અદાલતે, તે કન્વિક્શન થઈ શકે તેવા કોઈ પુરાવા એ જજમેન્ટમાં નથી। તે બાબતે નામદાર હાઈકોર્ટે એવું નોંધ્યું છે અને એ સેટલ લો છે કે 389ની જે એપ્લિકેશન કન્સિડર કરે કન્વિક્શન સ્ટે કરવાની જે અરજી હોય તે સ્ટે કરવાની સ્ટેજ ઉપર પુરાવાનું મૂલ્યાંકન થઈ શકે તેવું નથી। પુરાવાને એટ બિયોન્ડ અ પોઈન્ટ તમે एसेस ना करी सको, ये नामदार कोर्टे नोंध्યું છે। क्या ऑब्जर्वेशन किए हार्दिक पटेल की अर्जी में, क्या डिसीजन दिया है कोर्ट ने? आज की जो एप्लीकेशन है हार्दिक पटेल की वो कोर्ट ने रिजेक्ट कर दी है। एप्लीकेशन रिजेक्ट करने के लिए एसेंशियली 3-4 કાર્યવાહી હાથ ધરવાની નક્કી કરેલ છે। કયા બેઝિસ ઉપર આ રિજેક્ટ થઈ? હજુ અમારી પાસે નામદાર હાઈકોર્ટનું જજમેન્ટ ઉપસ્થિત નથી, અમારા હાથ ઉપર આવેલ નથી, એટલે અભ્યાસ કરવાનું બાકી છે। એટલે કયા કારણો સરકારે રજૂઆતો જે કરેલી છે, જે તકરારો ઉપસ્થિત કરેલી છે, એ તકરારો પૈકી કયા પ્રકારની તકરારોને ગ્રાહ્ય રાખવામાં આવેલી છે, અમારી કઈ રજૂઆતોને કન્સિડર કરવામાં નથી આવી, એ તમામ હકીકતોનો અભ્યાસ કરવાનો હજી અમારા પાસે સમય છે અને એ સમયે અમે જજમેન્ટનો હુકમ મેળવી, એની કોપી મેળવી, એનો અભ્યાસ કરી અને યોગ્ય નિર્ણય લેવાના છે। હિન્દીમાં કન્ટિન્યુ કરી દો। हिंदीમાં જે બોલે એ ડાયરેક્ટ હિન્દીમાં હોય। હાર્દિક પટેલને ચૂંટણી લડતા ભારતીય જનતા પાર્ટીએ નથી રોક્યા। જે જજમેન્ટ આવ્યું છે એ ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ છે। મહત્વની વાત એ છે કે કોંગ્રેસ જ્યારે કોર્ટના જજમેન્ટ ઉપર ટીકા કરે છે, કોર્ટના જજમેન્ટ ઉપર ટિપ્પણી કરે છે, ત્યારે કોંગ્રેસ એ ભૂલી જાય છે કે એ સંવિધાનિક કોન્સ્ટિટ્યુશનલ બોડીની ટીકા કરી રહ્યા છે। હાઈકોર્ટ એ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, સુપ્રીમ કોર્ટ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે। એમણે આપેલું જજમેન્ટ એમાં ભારતીય જનતા પાર્ટી ક્યાં વચ્ચે આવે છે? હાર્દિક પટેલ ચૂંટણી લડે ના લડે, હાઈકોર્ટ એને અનુરૂપ જજમેન્ટ આપે ના આપે, એમાં ક્યાંય ભારતીય જનતા પાર્ટીને લેવા દેવા નથી। ભારતીય જનતા પાર્ટી તો તંદુરસ્ત રાજનીતિમાં માને છે। તંદુરસ્ત રાજનીતિના ભાગરૂપે દરેક પોલિટિકલ પાર્ટી પોતપોતાના ઉમેદવારો રાખે। અમે ભારતીય જનતા પાર્ટી અમારા કાર્યકર્તાના આધાર ઉપર, અમારા નેતૃત્વના આધાર ઉપર, અમે કરેલા 5 વર્ષના કામોના આધાર ઉપર, અમારી રાષ્ટ્રવાદી નીતિઓના આધાર ઉપર અમે જનતા પાસે મત માંગવા જવાના છે। અમને વિશ્વાસ છે ગુજરાતની 26માંથી 26 સીટ અમે જીતીશું। કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટેના પ્રયાસના ભાગરૂપે કોન્સ્ટિટ્યુશનલ બોડીનું પણ અપમાન કરતા ખચકાતી નથી। એનું આજના હાર્દિક પટેલના હાઈકોર્ટના જજમેન્ટ પછીનું રિએક્શન એ એની સાબિતી છે। કોર્ટ એ કોર્ટ છે। કોઈ વ્યક્તિને પોતાની તરફેણમાં મજબૂત દલીલો રાખવાની કોર્ટની અંદર કોઈ મનાઈ હોતી નથી। સામેના પક્ષ, હું તો એવું માનું છું કે કદાચ એ લોકોએ જે દલીલો રાખવી જોઈતી હશે એ નહીં રાખવામાં એક ઉણા ઉતર્યા હશે।
એમાં તમે કોર્ટનો દોષ દેશો એ બિલકુલ વ્યાજબી નથી. કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, આ કોન્સ્ટિટ્यूशनल બોડી એના સંદર્ભમાં कभी टीका टिप्पणी नहीं हुई. आज हार्दिक पटेल के संदर्भ में हाई कोर्ट ने जजमेंट दिया है. भारतीय जनता पार्टी कौन चुनाव, कांग्रेस में कौन चुनाव लड़ेगा, कौन चुनाव नहीं लड़ेगा, ये कांग्रेस का इंटरनल मामला है. और हाई कोर्ट क्या जजमेंट देगी, हाई कोर्ट क्या जजमेंट नहीं देगी, ये विषय हमारा नहीं है. हाई कोर्ट एक कॉन्स्टिट्यूशनल बॉडी है और वो न्यायिक प्रक्रिया के न्यायिक प्रोसेस करती है और उसके आधार पर उसका जजमेंट होता है. उसमें भारतीय जनता पार्टी को कुछ लेना देना नहीं है. हाँ, आज कांग्रेस की प्रतिक्रिया जो आई है उसके आधार पर मैं ये कह सकता हूँ कि कांग्रेस कॉन्स्टिट्यूशनल बॉडी का अपमान करती है, कॉन्स्टिट्यूशनल बॉडी को मानती नहीं है. उसके फेवर में जजमेंट आता है तो वो कॉन्स्टिट्यूशनल बॉडी के फेवर में बोलती है, उसके खिलाफ जजमेंट आता है तो कॉन्स्टिट्यूशनल बॉडी की टीका भी करती है. ये कांग्रेस की रीति नीति है. तीसरा, कांग्रेस के पास नेतृत्व विहीन कांग्रेस है. वो हार्दिक पटेल के पीछे चल के चुनाव लड़ना जीतना चाहती है और वो भी उसका विषय है. लेकिन हम तो अगले दिनों में कार्यकर्ता के आधार पर, हमारा नेतृत्व के आधार पर, हमारी राष्ट्रवादी नीतियों के आधार पर जनता के बीच में जाएंगे और गुजरात में 26 में से 26 सीट जीतेंगे. हर लोग चुनावी प्रचार कर सकते हैं, उसको करना भी चाहिए, हमें उसमें कोई दिक्कत नहीं है. जैसा मैंने बताया, भारतीय जनता पार्टी कार्यकर्ता के आधार पर 5 साल में हमने जो गरीब, शोषित, वंचित और पीड़ितों के लिए काम किया है उसके आधार पर, हमारी राष्ट्रवादी नीतियों के आधार पर और हमारे नेतृत्व के आधार पर हम चुनाव लड़ेंगे और चुनाव जीतेंगे. હાર્દિકભાઈ પટેલ આગામી લોકસભાની ચૂંટણી કે અન્ય ચૂંટણી લડી શકે તે માટે નામદાર વડી અદાલતમાં અરજી કરી હતી. તમામ કાનૂનવિદોને ઉતાર્યા અને કોર્ટની અંદર પણ સરકારે સતત તેમનો વિરોધ કર્યો. ત્યારે હાર્દિકભાઈને આજે નામદાર વડી અદાલતે તેમને કરેલી રીટ પિટિશનમાં અત્યારે ફગાવી દીધી છે. આગામી કાનૂની વિકલ્પ વિચારવામાં આવશે અને આગામી દિવસોની અંદર કાનૂની રીતે જે કોઈ વિકલ્પ ખુલ્લા હશે તે વિકલ્પનો પણ અભ્યાસ કરીને આગળ વધાશે. તો આ સમગ્ર મામલે જાણકારી આપવા માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિરેન રાજગુરુ અને હિરેન રાવલ. હિરેન રાજગુરુ, સૌથી પહેલા આપને સવાલ કરવા માંગીશું કે જ્યારે હાર્દિક હવે લોકસભાની ચૂંટણી નહીં લડી શકે, રાહુલ ગાંધીના સપના પર પાણી ફરી વળ્યું છે, કોંગ્રેસને એક વધુ નુકસાન થયું કહી શકાય. બિલકુલ કોંગ્રેસને નુકસાન થયું તેમ પણ કહી શકાય અને કોંગ્રેસે જે રણનીતિને લઈ અને મોટા અરમાનો રાખ્યા હતા તેના ઉપર પણ પાણી ફરી ગયું એવું પણ કહી શકાય. મનીષ દોશી, મુખ્ય પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. મનીષભાઈ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું કહેવું છે કે કોર્ટ જે છે તે સ્વાયત્ત સંસ્થા છે, કોંગ્રેસ તરફ નિર્ણય આવે ત્યારે વખાણ કરે અને કોંગ્રેસની વિરુદ્ધના નિર્ણય આવે ત્યારે એ જ સ્વાયત્ત સંસ્થા સામે ટીકા ટિપ્પણી કરી અને અપમાન કરે છે. કોંગ્રેસ પક્ષે ક્યારેય ન્યાયતંત્રની સામે ટીકા ટિપ્પણી નથી કરી. ન્યાયતંત્રનું સંપૂર્ણપણે સન્માન કરી છે. પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કેબિનેટ મંત્રી આટલા હતાશ ને નિરાશ ને ડરી ગયેલા કેમ છે? હાર્દિકભાઈ 25 વર્ષનો એક નવજુવાન છે. હાર્દિકભાઈએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની સામે જન આંદોલન કર્યું, સંઘર્ષ કર્યો, તેની ઉપર ખોટા કેસ. આ જ મામલે હિરેન રાવલને પણ સવાલ કરીશું. હિરેન, શું કહેશો જ્યારે કોર્ટે કહી દીધું કે લો બ્રેકર ક્યારે લો મેકર ન બની શકે, આનાથી હવે આગામી સમયમાં શું અસર પડશે? સાથે જ બીજેપી કહી રહ્યું છે કે કોંગ્રેસ હવે સંવૈધાનિક બોડીને પણ નકારી રહ્યું છે, તો આની કેટલી અસર પડી શકે હવે આગામી સમયમાં? પાટીદાર આંદોલન જે 2015માં શરૂઆત થઈ તેનો સૌથી પહેલો જે કેસ થયો હતો વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડને લઈને, તેને લઈને આ આખો મામલો હતો. તેની અંદર તેને સજા ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટમાં હાર્દિક કોંગ્રેસમાં જોડાયો ત્યારે તેણે અરજી કરી હતી કે મને લોકસભા ચૂંટણી લડવા માટે કોર્ટ પરમિશન આપે, કારણ કે સામાન્ય રીતે સજા પામેલો વ્યક્તિ હોય છે તે ચૂંટણી નથી લડી શકતો, એટલા માટે તે પરમિશન માંગવામાં આવી હતી. પરંતુ સરકાર તરફથી જે વકીલ હતા, સરકારી વકીલ, તેનું એકમાત્ર દલીલ હતી કે લો બ્રેકર
ક્યારેય લો મેકર ન બની શકે. એટલે કે જો લોકસભા લડે ને, કારણ કે સાંસદો જે છે એ લોકસભાની અંદર તેઓ કાયદો બનાવતા હોય છે ને એ જ કાયદો જે છે દેશની જનતા માટે લાગુ પડતો હોય છે. હવે જે લોકો કાયદો તોડે છે એ લોકો કાયદો કેવી રીતે બનાવી શકે, આ જ મામલાને લઈ અને કોર્ટે પોતાનો સ્ટે આપ્યો છે. હાર્દિક પટેલની જે સજા છે, સજાની સુનાવણી પર સ્ટે જે હતો તે યથાવત રાખ્યો છે. એટલે કે હાર્દિક પટેલ હવે લોકસભાની ચૂંટણી સીધી રીતે નહીં લડી શકે, તે પ્રકારનું કોર્ટનું અવલોકન એ પ્રકારે આપણે એને કહી શકીએ. જો ભારતીય જનતા પાર્ટીની અને રાજકીય રીતે આખા મામલાની વાત કરીએ તો હાર્દિક પટેલ આંદોલન બાદ સીધી રીતે જે પ્રકારે કોંગ્રેસમાં જોડાયો ત્યારથી નક્કી હતું કે હાર્દિક પહેલેથી આ પ્રકારના રાજકીય કાવાદાવા સાથે તે આ પ્રકારના આંદોલન કરી રહ્યો હતો અને કોંગ્રેસમાં આવીને પોતાના પગ પર જ તેને કુહાડી મારી હતી. કારણ કે 2015માં જ્યારે આંદોલન શરૂઆત થઈ ત્યારે સ્ટેજ ઉપરથી, મંચ ઉપરથી હાર્દિક પટેલ અને તેમના સાથી તમામ લોકોએ કહ્યું હતું કે અમે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે નથી જોડાવાના, સમાજ સાથે રહેવાના છીએ. અને એ જ વિષયને ફરીથી અત્યારે સમાજના લોકો પણ તેને દોહરાવી રહ્યા છે. અને એટલા માટે જ્યારે પણ કોંગ્રેસમાં જોડાયા પછી હાર્દિક જ્યાં પણ ગયો છે ત્યાં તેના સામાજિક રીતે તેનો વિરોધ થયો છે. લોકોએ તેનો પૂતળા દહન પણ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી પહેલેથી પોતાની રીતે મક્કમ છે કે હાર્દિક પટેલના આવવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થવાનું. કારણ કે જામનગર બેઠક ઉપર પણ હાર્દિક લડવાની ઈચ્છા દર્શાવી હતી. જામનગરથી પૂનમ માડમને ત્યાંથી રિપીટ કરવામાં આવે છે. હાર્દિક પટેલ જામનગર જ્યારે પોતાના પ્રચાર માટે ગયો ત્યાં પણ તેનો વિરોધ થયો હતો. ધૂળેટી રમવા માટે ત્યાં ગયો ત્યાં પણ તેનો વિરોધ થયો હતો. એટલે ભારતીય જનતા પાર્ટી પણ પોતાની રીતે સ્પષ્ટ છે. હાર્દિક પટેલને કોઈ પણ પ્રકારનો ચહેરો ભારતીય જનતા પાર્ટી નથી ગણતું. આગામી સમયની વાત કરીએ તો હવે આ ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે તેને સુપ્રીમ કોર્ટની અંદર પડકારવાની. બિલકુલ, આપનો આભાર માહિતી આપવા માટે. તો આજ મામલે ભાજપના નેતા વરુણ પટેલ જોડાઈ ચૂક્યા છે. વરુણભાઈ, શું કહેશો આ મામલે? હાર્દિક હવે લોકસભાની ચૂંટણી નહીં લડી શકે, કોર્ટે કહી દીધું છે કે લો બ્રેકર છે તે લો મેકર ન બની શકે. આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું આ મામલે. મેડમ, મારા માટે આ બહુ દુઃખના સમાચાર છે કે મંજૂરી ના મળી. હું તો પ્રાર્થના કરતો હતો કે મંજૂરી મળે તો આ સમાજનું હૂડ, કાળનું કાયમનું હૂડ જાય અને એને ખબર પડી જાય કે કેટલા પાણીમાં છે. ડિપોઝિટે ભાઈની બચવાની નથી જો ચૂંટણી પડ્યા હોત તો. પણ હવે ખબર નહીં, આ પાછી દુકાન ચાલુ રાખશે. સરકારે આમ કર્યું, સરકારે તેમ કર્યું. એઝ યુઝ્યુઅલ એમની વાર્તાઓ ચાલુ રાખી અને વાર્તાઓ કરે રાખશે. પણ જો મંજૂરી મળી ગઈ હોત તો ખબર પડી જાય. બિલકુલ, એક સમયના તમે સાથીદાર હતા, ત્યારબાદ હવે હાર્દિક જ્યારે કોંગ્રેસમાં જોડાઈ ગયો ત્યારબાદ હવે ફાંટા પડી ગયા છે. કહી શકાય વરુણભાઈ કે જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હાર્દિક તો ચૂંટણી જીતીને આવશે, પરંતુ હવે રાહુલ ગાંધીના સપના છે તેના પર પણ પાણી ફરી વળ્યું છે અને ક્યાંક ને ક્યાંક ભાજપને પણ આનો ફાયદો થઈ શકે. ભાજપને તો આ લડ્યો તો ફાયદો હતો, તો 25,000 વોટે અમને લોકસભામાં ભાઈને મળવાના નતા અને શરમજનક હાર થવાની હતી. એટલે ભાજપને તો હવે ભાજપને ફાયદા નુકસાનની વાત નથી. રાહુલ ગાંધીની પરિપક્વતા વિશે ને એમના સપનાઓ વિશે તો આખો દેશ જાણે છે. એમને તો કેટલાય સપનાઓ જોયા અને એ દિવસે સપના જોયે જ રાખે છે. એમના સપનાઓ પૂરા થવાના નથી. કોંગ્રેસમાં બે હરખા ભેગા થયા હતા. જી વરુણભાઈ, ચિંતાનો વિષય તો એ છે કે આમાં જે નેતાઓ છે એ પક્ષમાં જોડાઈ જાય છે, લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવતા હોય છે, પરંતુ સમાજને ક્યાંક ભૂલી જાય છે. હું એ તો કહું છું કે બેન, આને સમાજની કઈ પડી નથી. સમાજમાંથી હવે સ્વતંત્ર જાકારો મળી રહ્યો હતો. જ્યાં સુધી સમાજની લડાઈ હતી આખો સમાજ યુનાઇટેડ હતો, એક સાથે હતા. અને પણ જયારે સમાજની લડાઈને અને સમાજને એક રાજકીય પાર્ટી જોડે ઘીરે મૂકવાનો પ્રયત્ન કર્યો, સમાજને રાજકીય પાર્ટી જોડે પોતાના અંગત સ્વાર્થ માટે વેચવાનો પ્રયત્ન કર્યો, ત્યારથી જ સમાજ આ ભયથી અલિપ્ત થઈ ગયો હતો. અને આનું કોઈ સમર્થન કઈ હતું નહીં અને છે નહીં અને મળવાનું જ નથી. આનો શરમજનક ચહેરો સમાજની સામે અને દુનિયાની સામે આવી ગયો છે. બિલકુલ વરુણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો મહેસાણા કોંગ્રેસમાં સિનિયર જુનિયરની જીત જોવા મળી. અલ્પેશ અને હાર્દિક ફરી કોંગ્રેસનું નાક દબાવ્યું છે. જુનિયરો દ્વારા જેએમ પટેલને ટિકિટની માંગ કરાઈ છે. બહુચરાજી એમએલએ ભરતજી એજી પટેલના સમર્થનમાં સિનિયરોએ એજી પટેલને ટિકિટ આપવા માટે માંગ કરી છે. આજ મામલે હિરેન રાજગુરુ માહિતી આપશે. હિરેન, શું કહેશો? ફરી એકવાર કોંગ્રેસનું નાક દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, શું છે આ સમગ્ર મામલો?
ઠાકોર અને હાર્દિક પટેલ વારંવાર કોંગ્રેસના નેતાઓનું નાક દબાવતા આવ્યા છે અને ફરી એક વખત અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલે તે કોંગ્રેસના નેતાઓનો નાક દબાવવાનો પ્રયાસ કર્યો છે. આજ વખતે વાત છે મહેસાણા લોકસભા બેઠકની કે ત્યાં ઉમેદવાર નક્કી કરવાના બાકી છે કોંગ્રેસ માટે અને તેને લઈ અને મનોમંથન ચાલી રહ્યું છે, મથામણ ચાલી રહી છે. તેની વચ્ચે હાર્દિક પટેલ અને અલ્પેશ પટેલે જીએમ પટેલને ટિકિટ આપવાની વાત કરી છે, જ્યારે પ્રદેશનું નેતૃત્વ જે છે તે એજી પટેલને ટિકિટ આપવાની વાત કરી રહ્યું છે. હાલ ઘર્ષણ એટલી હદે વધી ગયું છે કે બેચરાજીના જે ધારાસભ્ય છે ભરતજી ઠાકોર તેણે ત્યાં સુધીની ચીમકી ઉચ્ચારી દીધી છે કે જો જીએમ પટેલને ટિકિટ આપવામાં નહીં આવે અને એજી પટેલને ટિકિટ આપવામાં આવશે તો પોતે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી શકે છે. એટલે સિનિયર નેતા અને જુનિયર નેતા જે કોંગ્રેસના છે તેની વચ્ચે મહેસાણા બેઠકને લઈ અને ફાટા પડી ગયા હોવાની માહિતી મળી રહી છે અને ફાટા એટલી હદે વધી ગયા છે કે હવે સિનિયર અને જુનિયર વચ્ચેની ખેંચતાણ વધતી જાય છે અને તેમાં બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી દીધી છે. ત્યારે હવે અમરેલી માથાનો દુખાવો બની ગઈ છે, સુરેન્દ્રનગર માથાનો દુખાવો બની ગઈ છે, ત્યારે આ મહેસાણા બેઠક પર કેટલી હદે પીડા કોંગ્રેસના નેતાઓને આપે છે તે જોવું રહ્યું. બિલકુલ, આપનો આભાર હિરેન માહિતી માટે.